અમરેલીના બગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલનો આજ બીજો દિવસ હતો। ગત દિવસે સફાઈ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે રેલી યોજીને પાલિકાને ધરણા પર બેઠા હતા। આજે બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહી છે। સફાઈ કર્મચારીઓની પડતર વિવિધ માંગ નહીં સંતોષાય તો આ પ્રમાણે કાર્યક્રમો શરૂ રહેશે। સફાઈ કર્મચારીઓએ હાથમાં સાવરણા લઈને પાલિકા સામે ધરણા પર બેઠા હતા। હું બગસરા વાલ્મીકી સમાજના પ્રમુખ હસમુખભાઈ જે કુમાર અમારા સફાઈ કામદારનો લડત માટેના જે પ્રશ્નો છે એ આપ સાહેબને હું રજૂ કરું છું। અમારે આજે સફાઈ કામનો બીજો દિવસ છે હડતાલનો, બસ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। જો જ્યાં સુધી અમારા સફાઈ કામદારના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આજે અમે અહીંથી હેલી સ્વરૂપે બગસરા નગરપાલિકાએ જવાના છીએ। વિજય ચોકથી ગોંડેલા ચોક, ગોંડેલ ચોકથી દવાખાનાથી નગરપાલિકા ત્યાં બેસીને બધા અમે ધારણા કરવાના। જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારા આ પ્રોગ્રામ ચાલુ રહેશે। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। હાલ અત્યારે અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં જે વાલ્મીકી સમાજના જે સફાઈ કર્મચારી હોય તેનું શોષણ કરવામાં આવતું હોય, તેને પૂરતું વેતન આપવામાં આવતું હોય અને 3 માસના પગાર ચડત હોવા છતાંય આ નગરપાલિકા જે વંચિત છે, પીડિત છે હક અધિકારથી, તેમને ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ હોય કે આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય સફાઈ સિવાયનો, તો આ દરેક બાબતમાં આ નગરપાલિકા આંખ આડા કાન કરીને વાલ્મીકી સમાજ એટલે એનો અવાજ કોઈ ન બને તેવી નીતિ રાખીને 3 માસનો પગાર જે ચૂકવવામાં નથી આવ્યો। જો આ પગાર રેગ્યુલર ચૂકવવામાં નહીં આવે લઘુત્તમ વેતન પ્રમાણે જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ, તો આવનાર સમયમાં બગસરા નગરપાલિકા રિઝલ્ટ ભોગવવા તૈયાર રહી અને જે કાંઈ અમારી માંગણીઓ છે જો નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપમાં બગસરા આંદોલન રૂપી બનશે।